કેશોદ રેલવે સ્ટેશનના પ્રશ્ને હવે આંદોલનનો એલાન કરવામાં આવ્યો છે. હિતરક્ષક સમિતિએ વેસ્ટર્ન રેલવેને અલ્ટિમેટમ આપ્યું છે. જો મુસાફરીની માંગણીઓ તાત્કાલિક ઉકેલ નહીં આવે તો 17 ઓગસ્ટથી અચોક્કસ મુદતની ભૂખ હડતાલ શરૂ કરવામાં આવશે. એટલું જ નહીં પરંતુ 22 ઓગસ્ટથી રેલ રોકો આંદોલનની પણ ચીમકી આપવામાં આવી છે. લાંબા અંતરની ટ્રેનોના સ્ટોપેજ, બુકિંગ વિન્ડો અને મુસાફરોની પાયાની સુવિધાઓ સહિત માંગણીઓને લઈને આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ શોભના બાલસ, કેશોદ. કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા કેશોદ શહેરની અંદર લાંબા અંતરની ટ્રેનોને સ્ટોપેજ આપવા માટે તેમજ પૂર્વ તરફ બુકિંગ વિન્ડો શરૂ કરવા માટે અને પ્લેટફોર્મ નંબર 1 અને 2 નંબરની અંદર આગળના અને પાછળના ભાગે જે લોકલ ડબ્બા આવે છે ત્યાં બેસવા માટેના બેન્ચીસ મૂકવા માટેની અમે રેલવે તંત્રને લેખિતમાં માગણી કરેલી હતી. ત્યારે 10 દિવસને બદલે આજે 15 દિવસ થયા છતાં રેલવે તંત્ર દ્વારા કોઈ પણ જાતનું લેખિતમાં હકારાત્મક અભિગમ અપનાવી અને પ્રત્યુત્તર આપવામાં ન આવતા આજરોજ અમે જાહેર કરીએ છીએ કે તારીખ 17 તારીખથી કેશોદ રેલવે સ્ટેશન પાસે અમે ભૂખ હડતાલ પર અચોક્કસ મુદતની શરૂ કરીશું અને અમારી સાથે ટેકામાં કેશોદ, માંગરોળ અને મેંદરડાના વિવિધ વેપારી સંગઠનો અને સામાજિક સંગઠનો છે એ પ્રતિક ઉપવાસમાં જોડાશે. અને આમ છતાં રેલવે તંત્ર દ્વારા કોઈ પણ જાતનો હકારાત્મક અભિગમ અપનાવવામાં નહીં આવે તો 22 તારીખે જબલપુર સોમનાથ જે ટ્રેન છે એ કેશોદ રેલવે સ્ટેશનથી બપોરના 11:15 વાગ્યે પસાર થાય છે એ ટ્રેનને રોકી અને આંદોલન જલદ કરવામાં આવશે.